हेलो मित्रों, वीडियो में तमाરું स्वागत है। खेड ब्रह्मा तालुकाના ખેરોજ નજીક રતનપુર સુકા આંબા ગામે ભારે વરસાદને કારણે એક દુઃખદ ઘટના બની છે। ગામમાં એક ઘરની માટીની દિવાલ ભેજના કારણે ધરાશાયી થઈ હતી, જેના નીચે દટાઈ જવાને કારણે નાની ઉંમરના સગા ભાઈ બહેનનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક બાળક ગંભીર રીતે ઘાયલ થયું છે। ઘાયલ બાળકને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા છે। આ ઘટનાને સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાયું છે। બીજી તરફ પોલીસે પણ અકસ્માતને મોતની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે। તો જી હા મિત્રો, ખેરોજ નજીક આવેલા રતનપુર સુકા આંબા ગામમાં ચોમાસાના ભારે વરસાદને કારણે એક ઘરની માટીની દિવાલ નબળી પડી હતી। આ દિવાલ નજીક રમી રહેલા 3 બાળકો પર અચાનક ધસી પડી હતી, જેમાં 7 વર્ષની બાળકી અને એક 4 વર્ષનું બાળક, જે ભાઈ બહેન હતા, તેઓનું દિવાલના કાટમાળ નીચે દટાઈ જવાને કારણે ઘટના સ્થળે જ મોત થયું હતું અને ત્રીજું બાળક ગંભીર રીતે ઘાયલ થયું હતું। તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે। તો જે હા મિત્રો, આ ઘટનાની જાણ થતાં ખેરોજ પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને 2 બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા અને ઘાયલ બાળકની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। આ ઘટનાના અંગે ખેરોજ પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોતની ફરિયાદ નોંધવામાં આવી છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। તો જ્યાં મિત્રો, હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। આ ઘટનાને સ્થાનિક ગ્રામજનોમાં ભારે આક્રોશ પેદા કર્યો છે। તેઓએ મૃતક બાળકોના પરિવારને આર્થિક સહાય અને ઘાયલ બાળકની સારવાર માટે સરકારી મદદની માગ કરી છે। ગ્રામજનોનું કહેવું છે કે ચોમાસામાં માટીના બાંધકામો નબળા પડી જાય છે અને આવા બાંધકામોની નિયમિત તપાસ અને જાળવણી માટે સરકારી સ્તરે પગલાં લેવાની જરૂર હોય છે। તો જ્યાં મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે, અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।